કોઈપણ વાહકના આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં જો ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર પસાર થાય તો વિદ્યુત પ્રવાહ આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહ કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો કે સરેરાશ વિદ્યુત પ્રવાહ આપણે ક્રોસ બ્રેકેટમાં આપણે સરેરાશ માટે લઈએ છીએ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. એટલે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા હમણાં જ આપણે ભણ્યા કે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર એટલે વિદ્યુત પ્રવાહ. પણ સમયગાળો જો મોટો હોય તો આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહ લઈશું, અને જો સમયગાળો સૂક્ષ્મ લેવામાં આવે તો સૂક્ષ્મ લેવા માટે આપણને મેથેમેટિક્સ મદદે આવે છે. તો આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એપ્લાય કરી શકીએ છીએ સમીકરણ 1માં. તો એના ઉપરથી આપણને મળશે આઈ ઇઝ ઇક્વલ ટુ તત્કાલીન વિદ્યુત પ્રવાહ. તો હું આ આઈ જે છે એને એઝ ઇટ ઇઝ લખી દીધો, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એઝ ઇટ ઇઝ, અને સરેરાશ વિદ્યુત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી મેં અહીંયા રિપ્લેસ કર્યું. અને ધોરણ 11 ની અંદર ભણ્યા જ છીએ કે જ્યારે લિમિટ એપ્લાય કરી છે અને હવે જ્યારે લિમિટ છોડીશું તો ડેલ્ટા ટી છે દેટ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ ડીટી. સો આઈ ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને ડીક્યુ બાય ડીટી. સો આઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી. આના વંચાય શું? તો કે આને વિદ્યુતભારનું સમયની સાપેક્ષે વિકલન વંચાય. એટલે તમને અહીંયા એમસીક્યુ એવી રીતે પૂછી શકે કે ભાઈ વિદ્યુતભારનું સમયની સાપેક્ષે વિકલન કરતા કઈ ભૌતિક રાશિ મળે? તો ભાઈ વિદ્યુત પ્રવાહ મળે. બરાબર. તો આ ઇક્વેશન્સ જે છે એ આપણે ક્યારે વાપરવાનું છે? આ ઇક્વેશન્સ આપણે ક્યારે વાપરવાનું છે? તો કે જ્યારે તમને ક્વેશ્ચનની અંદર ક્યુ આપેલો હશે અને વિદ્યુત પ્રવાહ આઈ શોધવાનું આવશે ત્યારે આપણે આ ઇક્વેશન યુઝ કરીશું. હવે આનાથી ઉલટું આપણને ખબર છે કે વિકલન અને સંકલન એકબીજાની પ્રતિક્રિયાઓ છે. સો આપણે ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ શું કર્યું? તો કે ટીને આઈ ડીટીને આઈ સાથે ગુણી નાખ્યું તો ડીક્યુ બરાબર આઈ ડીટી મળે. હવે હું આ ડીક્યુનું સંકલન લઈશ કોઈ પણ ટાઈમ ઇન્ટરવલ ઉપર, તો એનું ઇન્ટિગ્રેશન લઈશ તો બંને બાજુ ઇન્ટિગ્રેશનની સંજ્ઞા આવી ગઈ. હવે ઇન્ટિગ્રેશન ઓફ ડીક્યુ જે છે દેટ ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે ક્યુ, અને ઇન્ટિગ્રેશન ઓફ આઈ ડીટી મેં હમણાં એઝ ઇટ ઇઝ રાખ્યું છે. તો આને શું વંચાય? તો કે આને વંચાય આઈનું સમયના એક ચોક્કસ અંતરાલ પર, એટલે સમયનો એક ચોક્કસ ગાળો આવશે કે આટલાથી આટલા સમય, દેટ ઇઝ યોર ડીટી. ડીટી એ ટાઈમ ઇન્ટરવલ છે. સો આઈ જે છે એનું સમયના કોઈ ચોક્કસ અંતરાલ પર એનું આને સંકલન કહેવાય. અને એ સંકલન શેનું મૂલ્ય આપે છે? વિદ્યુત ભારનું મૂલ્ય આપે છે. બરાબર. તો આની અંદર એક વસ્તુ આપણે એ પણ ભણ્યા કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહનો એકમ અહીંયા આપણે કયો? તો તમારા માટે જો એક આ બધા ઇક્વેશન્સ બધા કામના છે. ઓકે, આ બધા ઇક્વેશન્સ તમારા કામના છે, આ બંને. અને એના ઉપરથી કેવી રીતે એક્ઝામ્પલ પૂછાય છે એ જ બહુ અગત્યનું છે, કારણ કે એ તમને જેડબલઈ, નીટ અને ગુજસેટ બધામાં જ, અને ઇવન આપણા એમસીક્યુ સેક્શન જે 50 માર્ક્સનું છે બોર્ડ એક્ઝામની અંદર, એમાં પણ આપણને એ પૂછાય છે. બરાબર. ચાલો, ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમારા કેવી રીતે પૂછાય? તો તમને પ્રશ્ન આવી રીતે પૂછાશે કે જો કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર Q of t is equal to 5t square minus 2t plus 3 કુલમ સૂત્ર અનુસાર બદલાય છે, તો t બરાબર 2 સેકન્ડે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા એમ્પિયર થાય. આ એક માર્કમાં તમને કદાચ એમસીક્યુમાં પૂછી શકે. બરાબર. તો શું કરવાનું છે ધ્યાનથી જોજો કે કેવી રીતે આને કેલ્ક્યુલેશનમાં તમારે કરવાની છે. તો q ઇઝ ઇક્વલ ટુ આપણને જે આપ્યું છે ને વિદ્યાર્થી મિત્રો, પહેલા એ લખી લો તમે લોકો. સો દેટ ઇઝ 5t સ્ક્વેર માઇનસ 2t પ્લસ 3, અને t ઇક્વલ ટુ કેટલું આપ્યું છે? દેટ ઇઝ 2 સેકન્ડ. હવે આપણી પાસે ખબર છે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે, તો વિદ્યુત પ્રવાહનું ઇક્વેશન છે આપણી પાસે, દેટ ઇઝ dq બાય dt. સો d બાય dt ઓફ q એની વેલ્યુ જે આપી છે એને લખી દો સૌથી પહેલા, દેટ ઇઝ 5t સ્ક્વેર માઇનસ 2t પ્લસ 3.
આ લખી દો. હવે આઈનું આપણે હવે આ જે ક્યુ છે એનું ટીની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો વિકલનના નિયમો પાછા યાદ કરાવી દઉં. 5t², તો 5 જ્યારે અચળાંક છે, 2 અચળાંક છે, 3 અચળાંક છે. પણ જ્યારે અચળાંકના ગુણાંકમાં ચલ હોય, ચલનો મતલબ શું કે જે બદલાતું હોય, તો સમય તો પસાર થાય છે એટલે આ કેસની અંદર સમય તમારો ચલ છે. તો જ્યારે હંમેશા યાદ રાખો અચળાંકનું વિકલન શૂન્ય થાય, પરંતુ જ્યારે અચળાંકના ગુણાંકમાં ટી હોય, સમય હોય એટલે કે ચલ હોય, ત્યારે આ અચળાંકનું વિકલન શૂન્ય થતું નથી. તો એને શું કરવાનું, જે છે એને એઝ ઇટ ઇઝ રાખવાનું. તો 5 જે એને એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. t² નું શું થશે, તો કે ટીની ઉપર કેટલી ઘાત છે, 2 ઘાત છે, તો 2 આગળ આવશે અને ટીની ઉપર 1 ઘાત ઓછી થશે, એટલે 2 ઘાતમાંથી 1 ઘાત ઓછી થશે એટલે 2 - 1, સો દેટ ઇઝ 1. સો અહીંયા ઉપર 1 લખતો નથી, કારણ કે કશું નહીં લખું તો બાય ડિફોલ્ટ 1 તો ગણાશે જ. -2 એઝ ઇટ ઇઝ, અને ટીની ઉપર કેટલી ઘાત છે, 1, તો 1 આગળ આવશે અને ઉપર કેટલી થઈ જશે, 0. સો એનીથિંગ રેઝ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1, એટલે હું અહીંયા લખી દઉં છું 2 × 1. અને આ થયો તમારો અચળાંક. તો અચળાંકનું વિકલન મેં તમને હમણાં જ કહ્યું કે અચળાંકનું વિકલન આપણે શૂન્ય લેવાનું છે. આમાં શૂન્ય કેમ નથી લીધું, કારણ કે એના ગુણાંકમાં ચલ છે એટલે એ પ્રોટેક્ટ થાય છે એવું સમજી લો તમે, રાઈટ. સો અહીંયા આવશે તમારું 0. આટલું પતી ગયું. સો આન્સર શું આવશે, 5 × 2 દેટ ઇઝ 10 t - 2. સો આ તમને ખાલી ઇક્વેશન મળ્યું. હવે આની અંદર t ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો તો i ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 10 × 2 - 2, that means i is equal to 18 એમ્પિયર. આ તમારો આન્સર છે. આ તમારો આન્સર છે. ઓકે, ચલો બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ, પછી હું તમને લોકોને પ્રેક્ટિસ માટે તો આપવાનો જ છું. સો આ જે છે એ તમારું એક ઇક્વેશન આ રીતે ક્વેશ્ચન પૂછાશે અને એમાં ક્યુ ઓફ ટીની વેલ્યુ અને પર્ટિક્યુલર કોઈ ટાઈમે તમને વિદ્યુત પ્રવાહ શોધવાનો કહેશે. ચલો હવે બીજું એક ક્યુ ઓફ ટી, હું છે ને આ શબ્દમાં હવે રકમ લખતો નથી. સપોઝ તમને ક્યુ ઓફ ટી જે છે એ તમને આવી રીતે આપ્યું હોય, -5t + 3t² minus or plus 1, અને t ઇઝ ઇક્વલ ટુ તમને 2 સેકન્ડે વિદ્યુત પ્રવાહ એટલે કે i ઇઝ ઇક્વલ ટુ તમને શોધવાનું કહ્યું છે, રાઈટ. સો ધીસ ઇઝ i ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. હવે તમે જો આને કેલ્ક્યુલેશનમાં કેવી રીતે કરીશું, તો કે i ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે આપણું, દેટ ઇઝ dq/dt. ઓકે, dq/dt. તો હવે શું થશે, -5 એઝ ઇટ ઇઝ, ટીની ઘાતાંક 1 છે તો એમાં આપણને રહેશે 1 જ, ટીની સાપેક્ષે વિકલન 1 લખી દો, પ્લસ 3 એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ, અને t² માં આવશે દેટ ઇઝ ટ્વાઇસ t, બરાબર. અને પ્લસ આ 1 નું થઈ જશે 0. સો અહીંયા 3 × 2 દેટ ઇઝ 6t, અને અહીંયા આવશે દેટ ઇઝ -5, રાઈટ. ધીસ ઇઝ યોર i. નાઉ t ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું છે, 2 સેકન્ડ મૂકતા. સો i તમને કેટલું મળશે, તો કે i દેટ ઇઝ 6 × 2 - 5, so that is 12 - 5. So what we get, that is i is equal to 7 ampere is a right answer. સમટાઈમ્સ વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું હોય છે કે તમને આ વેલ્યુ માઇનસ પણ મળે. યાદ રાખો વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે એટલે કે સ્કેલર ક્વોન્ટિટી છે, તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માઇનસ મળી શકે ખરું, તો કે મળે. જો આપણે ધારેલી દિશા પ્રમાણે જો વિદ્યુત પ્રવાહ ઓપોઝિટ ડિરેક્શનમાં પસાર થતો હોય તો એ અહીંયા તમને જવાબ માઇનસ આવશે. સો આપણે એ માઇનસ સાથે જ આપણે એને કન્સિડર કરવાનો છે, બરાબર છે. તો આ રીતે તમારે આના આન્સર્સ આવી રીતે લાવવાના છે. જો હવે જ્યારે તમને આઈ આપ્યો હોય અને ક્યુ શોધવાનો હોય ત્યારે ક્વેશ્ચન તમારો આવી રીતે હશે. જોજો કે કોઈ એક વાહકમાંથી
પસાર થતો વિદ્યુત પ્રવાહ I is equal to or I of t is equal to 3t square minus 2t plus 1 એમ્પિયરથી બદલાય છે. હવે મેં તમને કહ્યું હતું કે ટાઈમ ઇન્ટરવલ, આમાં ટાઈમ ઇન્ટરવલ જોઈશે, કારણ કે આપણે આઈ ઉપરથી ક્યુ શોધવો હોય તો એના માટે તમારે એક સમય અંતરાલ જોઈએ. તો તમને અહીંયા કહેશે તો ટી ઇક્વલ ટુ 0 થી ટી ઇક્વલ ટુ 2 સેકન્ડ દરમિયાન વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભાર ખાલી જગ્યા કુલમ હશે. આવી રીતે ક્વેશ્ચન પૂછ્યો હશે. બરાબર. તો મેં તમને હમણાં જ કહ્યું કેવી રીતે ગણવાનું. આને તો તમારે લેવાનું છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ આઈ ડીટી. આ ઇક્વેશન યાદ રાખવાનું. એટલે કે ક્યુ શોધવાનું હોય ત્યારે આ ઇક્વેશન યાદ રાખવાનું, અને આઈ શોધવાનું હોય તો આઈ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી યાદ રાખવાનું. બસ આટલું યાદ રાખો. આ બે જ વસ્તુ યાદ રાખવાની છે, અને એ કંઈ અઘરું નથી કે અશક્ય પણ નથી. રાઈટ. હવે અહીંયા ઇન્ટરવલ આપ્યો છે ટાઈમનો, તો ઇન્ટરવલ કયો આપ્યો છે? 0 થી 2. તો અહીંયા લખી દો 0 થી 2. આઈ બરાબર આપી દીધું છે, દેટ ઇઝ 3t સ્ક્વેર માઇનસ 2t પ્લસ 1. આઈની વેલ્યુ જે છે તે લખી દીધી, અને અહીંયા ડીટી જે છે એને એઝ ઇટ ઇઝ લખી દીધું. હવે હું તમને એક સ્ટેપ વધારું છું. એક સ્ટેપ વધારું છું. હું આ જે સ્ટેપ છે ને એ એક્ઝામમાં ન લખો તો પણ ચાલે, પણ આપણે કેમ લખવાનું છે કે આપણે આપણી ભૂલો અટકાવી શકીએ એમ છે. ચાલો, ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2 કૌંસ છોડીએ છે, તો અહીંયા લખી શકાય 3t સ્ક્વેર dt. લખાય 3t સ્ક્વેર dt. માઇનસ છે તો અહીંયા આવશે 0 થી 2 2t dt, અને અહીંયા આવશે દેટ ઇઝ 0 to 2 1 into dt. ક્લિયર? હવે આનું સંકલન મેઇન છે. તો સંકલન કેવી રીતે કરીશું? તો કે અહીંયા 3 અચળાંક છે, તો એને 3 ને એઝ ઇટ ઇઝ રાખો. હવે જ્યારે ટી સ્ક્વેરનું સંકલન કરીશું તો સંકલનનો નિયમ શું છે કે જેટલી ઘાત હોય એમાં એક ઘાત એડ કરી દેવાની. એટલે અહીંયા આવશે ટીની 2 ઘાત, એની જગ્યાએ 2 માં 1 ઘાત એડ કરશો એટલે બનશે 3 ઘાત. અને નવી ઘાત કઈ 3 બની તો એને 3 વડે ભાગી નાખવાનું, અને કરી દેવાનું હવે સંકલનમાંથી સ્ક્વેર બ્રેકેટ. તો અહીંયા લઈ લો, દેટ ઇઝ લિમિટ ચડાવી દો, દેટ ઇઝ 0 to 2. મેથેમેટિક્સમાં સંકલનનો આપણો વિડીયો છે, તમે જોઈ લેશો તો તમને વધારે ક્લેરિટી પણ આવી જશે. ઓકે, માઇનસ એઝ ઇટ ઇઝ અહીંયા આવશે 2t, 2 એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ. હવે ટીની અહીંયા કેટલી ઘાત છે? 1. તો 1 વત્તા 1 એટલે 2 થશે. તો અહીંયા થશે ટીની 2 ઘાત, છેદમાં નવી ઘાત 2 બની, તો એને 2 વડે ભાગી નાખો, પ્લસ અહીંયા આવશે 1 into dt. હવે 1 ની જગ્યાએ આપણે x⁻0 લખી શકીએ. 1 બરાબર અહીંયા જોજો ધ્યાનથી, અહીંયા આપણે 1 ઇઝ ઇક્વલ ટુ x⁻0 લખી શકીએ. હવે x⁻0 નું તમે સંકલન કરો તો શું મળે? x ની નવી ઘાત કેટલી થાય? 0 ની અંદર 1 એડ કરો, દેટ ઇઝ 1, અને નવી ઘાત થઈ, દેટ ઇઝ 1. સો ઇન્ટિગ્રેશન ઓફ શું મળશે? દેટ ઇઝ x મળશે. કોના બરાબર? 1 into dt બરાબર. રાઈટ. સો 1 into dt બરાબર આપણે x⁻0 dt લખી શકીએ. x⁻0 dt લખો તો x ની 0 ઘાત છે, નવી તો સંકલન કરીશું તો 0 ની અંદર 1 ઘાત એડ કરવાની છે, એટલે x⁻1, અને નવી ઘાત 1 ના ભાગીશું તો x⁻1 ની જગ્યાએ x લખ્યું છે, 1 ની જગ્યાએ મેં ભાગ્યા 1 છે એને કાઢી નાખ્યું, તો ઇન્ટિગ્રેશન ઓફ x. એટલે આ સંકલન થયું. રાઈટ. તો અહીંયા આપણે શું કરીશું? ઇન્ટિગ્રેશન ઓફ dt છે તો આપણે એનું લઈ લઈશું, દેટ ઇઝ t. સો ઇન્ટિગ્રેશન ઓફ dx ઇઝ ઇક્વલ ઇન્ટિગ્રેશન ઓફ dx આવશે x, એવી રીતે ઇન્ટિગ્રેશન ઓફ dt આવશે તમારું અહીંયા dx આવે. રાઈટ. આ તો સમજવા માટે છે, એટલે આની ચિંતા ના કરો, ઇટ્સ અ dx. હા, સમજવા માટે. સો ઇન્ટિગ્રેશન ઓફ dt હોય તો t, ઇન્ટિગ્રેશન ઓફ dx હોય તો x, ઇન્ટિગ્રેશન ઓફ dy હોય તો y, અને લિમિટ જે છે એને એઝ ઇટ ઇઝ મૂકી દેવાની. ચાલો નેક્સ્ટ. 3 નીકળી જશે તો વધશે t³, લિમિટ આવશે દેટ ઇઝ 0 to 2. માઇનસ અહીંયા 2 કેન્સલ થઈ જશે, સો અહીંયા આવશે t², લિમિટ આવશે 0 to 2. અહીંયા લિમિટ 0 to 2 હતી. અહીંયા આવશે દેટ ઇઝ t, અહીંયા આવશે દેટ ઇઝ 0 to 2.
ચલો લિમિટ મૂકવાના નિયમ શું છે? સૌથી પહેલા અપર લિમિટ મૂકવાની માઇનસ લોઅર લિમિટ. સો ટીની જગ્યાએ પહેલા 2 મૂકવાનો, તો અહીંયા આવશે 2 નો ઘન ઓછા ટીની જગ્યાએ 0 મૂકવાનો, તો 0 નો ઘન. હું આ એક સ્ટેપ લાંબુ કરું છું તમને સરળતા રહે એટલા માટે. તમે આની જગ્યાએ ડાયરેક્ટ આ સ્ટેપ પણ લખી શકશો જે આવતો હોય તે આન્સર. કૌંસમાં ટીની જગ્યાએ 2 મૂકો તો 2 નો વર્ગ માઇનસ 0 નો વર્ગ પ્લસ અહીંયા આવશે દેટ ઇઝ 2 માઇનસ 0. સો અહીંયા આવશે દેટ ઇઝ 8 માઇનસ 0 એટલે 8 માઇનસ અહીંયા આવશે દેટ ઇઝ 4, અહીંયા આવશે દેટ ઇઝ 2. So what is your answer? 8 minus 4 that is 4, 4 plus 2 that is 6. તો અહીંયા આવશે 6 કુલમ. This is your answer. આ રીતે તમારે સંકલન કરવાનું છે. ક્લિયર? ચાલો સેમ એક્ઝામ્પલ આના ઉપરથી આપણે બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ છીએ કે જો તમને લોકોને I of t ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે સપોઝ માઇનસ 5t સ્ક્વેર, સોરી માઇનસ 6t સ્ક્વેર લઉં છું, માઇનસ 6t સ્ક્વેર પ્લસ 2t માઇનસ 4. ઓકે, આ હું લઉં છું દેટ ઇઝ એમ્પિયર. અને શોધવાનું એવું કહ્યું છે કે t ઇક્વલ ટુ 2 થી t ઇક્વલ ટુ 0 સેકન્ડ દરમિયાન q ખાલી જગ્યા કુલમ થાય. તો ઇક્વેશન આપણી પાસે છે જ, q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ I dt ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ 6t સ્ક્વેર પ્લસ 2t માઇનસ 4 અને અહીંયા આવશે દેટ ઇઝ dt. અને લિમિટ કઈ છે? 2 to 0, તો નીચે 2 અને ઉપર 0. ઓકે, ચલો હવે સંકલન કરું છું, જોજો ધ્યાનથી. માઇનસ 6 એઝ ઇટ ઇઝ, ટી સ્ક્વેરનું થશે t³/3. આ એક સ્ટેપ પૂરું. લિમિટ મૂકી દો 2 to 0 પ્લસ 2 ટીનું થશે t²/2. ઓકે, 2 મેં બહાર રાખ્યો છે, અંદર પણ લઈ શકાય, રાઈટ? અંદર જ લખું છું હમણાં. ચાલો 2 to 0 માઇનસ 4t 2 to 0. હવે અહીંયા 3 દુ 6 દેટ ઇઝ માઇનસ 2t³ 2 to 0 પ્લસ t સ્ક્વેર 2 to 0 માઇનસ 4t 2 to 0. હવે કિંમત મૂકવાની છે, જોજો. હા, પહેલા 0 મૂકીશું તો અહીંયા 0 મૂકીશું તો આખી ક્વોન્ટિટી 0 થઈ જશે. માઇનસ હવે આખું પદ ઓલરેડી માઇનસ છે તો માઇનસ 2 એઝ ઇટ ઇઝ, t નો ઘન એટલે 2 નો ઘન દેટ ઇઝ 8. આ એક કૌંસ પૂરો. આનું આ થશે. સમજ્યા? ખબર પડી ને? આ માઇનસ છે તો માઇનસની અંદર કિંમત મૂકવાની છે, તો પણ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આવવાનું છે, એટલે અહીંયા આ માઇનસ છે, લોઅર લિમિટ માઇનસ કરવાની છે એનું છે, અને આ માઇનસ જે પદ છે એનું છે. ચાલો પ્લસ અહીંયા આવશે 0 માઇનસ ટીનો વર્ગ એટલે 2 નો વર્ગ 4. ડાયરેક્ટ લખું છું વિદ્યાર્થી મિત્રો. માઇનસ 4 કૌંસમાં 0 માઇનસ 2 થશે. ચાલો હવે 8 દુ 16 માઇનસ માઇનસ પ્લસ દેટ ઇઝ 16. અહીંયા 0 માઇનસ 4 દેટ ઇઝ પ્લસ માઇનસ 4 અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે. સો દેટ ઇઝ માઇનસ 4 ઇન્ટુ માઇનસ 2. એક સ્ટેપ વધારું છું ખાલી સરળતા રહે એટલા માટે. અહીંયા આવશે માઇનસ 4 અને અહીંયા આવશે દેટ ઇઝ 8. તો 16 ને 8 24 ઓછા 4 દેટ ઇઝ 20. સો આન્સર આવશે 20 કુલમ. ક્લિયર? ઓકે, તો આ રીતે તમારે કેલ્ક્યુલેશન તમારી કમ્પ્લીટ કરવાની છે.